તો નમસ્કાર મિત્રો, અત્યારે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમે હું આગળ રેકોર્ડિંગ સંભળાવું છું, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે મિત્રો અત્યારે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વાદ અને વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે. ત્યારે એક રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો આ રેકોર્ડિંગમાં એવું તો શું છે, ત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જો આ વિડીયો જે રેકોર્ડિંગ હું તમને સંભળાવું છું તે પહેલા વિડીયોને એક લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટની અંદર જણાવજો કોણ સાચું અને કોણ ખોટું છે. અને આજે 10 વાગ્યા લગભગ 10 વાગ્યે અને 11 વાગ્યે કીર્તિબેન પટેલ લાઈવ આવવાના છે અને 10 વાગે ખજૂરભાઈ પણ લાઈવ આવવાના છે. બંને એકબીજાના પર્દાફાશ કરવાના છે એવું પણ જાણવામાં મળી રહ્યું છે. તે પહેલાં સાંભળેલું રેકોર્ડિંગ અને જ્યારે પણ એ વિડીયો આવશે ત્યારે આપણે સૌથી પહેલાં ચેનલ ઉપર નાખી દઈશું, એટલા માટે સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સાંભળો આ વિડીયો. હેલો, તમને ઓફિસે બોલો. કોણ? હું અસ્મિતા ન્યૂઝ પરથી વાત કરું છું. હા બોલો. તો કીર્તિ પટેલે અમારી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યું છે. કઈ અસ્મિતા પટેલ? કીર્તિ પટેલે. હા હા, કઈ ચેનલ ન્યૂઝ? અસ્મિતા ન્યૂઝ ચેનલ. હા હા, આ તમને ઓફિસ નો નંબર છે, બોલો ને સાહેબ. તો એમના માટે એમનું રિએક્શન લેવું હતું, એટલા માટે ફોન કર્યો હતો. ના સાહેબ, હવે એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે, તમે કયો તો સાહેબ. નહીં, અમારો ફરજ છે, અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ. નહીં તો કોઈને એવું લાગે કે આ વન સાઈડ ચલાવે છે. એટલે ના સાહેબ, જો અમારી સાહેબ જાણ કરવી અમારી ફરજ છે. અમને જો સાહેબ. તમને જગ્યા આપી, તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે, તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે. પછી તમે સાહેબ આપો પણ ના આપો એ તમારી મરજીની વાત છે. જો સાહેબ, પેલી વસ્તુ તો કેવું છે, આ સાહેબ ની ઓફિસ નો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના, જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એક પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાને નિવેદન લેવાના જ ન હોય સાહેબ. નહીં, પણ એ ન્યૂઝ વાળાને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોના નિવેદન ન લેવા. એમ કહું છું, પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસોના ન્યૂઝ લે, જે લેવલ વગર ના હોય ને એવા લોકોના ન્યૂઝ, જેને કોઈ ગણતું જ ન હોય ને એના ન્યૂઝ લઈને તમે શું કામનું કયો સાહેબ? એવું નથી, વ્યક્તિ છે, પછી એને અમે જજ ના કરી શકીએ. હા, એ તમે તમારી વાત 100% સાચી. બરાબર. એટલે અમે તો પેલાની જેવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય, કાલ સવારે તમારા ફોલોવર્સો ચાહકો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો તમારું ચાલવું જોઈએ. એટલા માટે અમે તમારો સંપર્ક કર્યો છે. તમારે આપવું ન આપવું એ તમારી મરજીની વાત છે. જો સાહેબ છે ને આજે માનહાનિ નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધનું દૂધ છે ને પાણી થઈ જશે સાહેબ. એટલે આજ સાંજે 6 વાગ્યાની રાહ જો, એટલે હમણાં બધી ખબર પડશે સાહેબ. ઠીક છે? ઓકે.